લાઈટ ન હોય ને રૂમમાં તો બહુ જ અંધારું હજી પથારી પડી છો અને હું શું ગોતવા માટે નીકળી 9 વાગ્યા છે કે મોબાઈલનો ચાર્જ અને ક્રિશનો ટુવાલ ભૂલાઈ જ જાય છે મગજ કામ કરતો બંધ થઈ ગયો છે અને જો અત્યારમાં કામ ચાલુ થઈ ગયું છે પાણી ધોકાટ છે તમારે આજ મોટર લાગી ગઈ નવી લીધી પાણી આવ્યું મોટરથી ભર્યું ભરાઈ ગયું એમ ને બધું પાછું ભરવા પાણી વધી જાય એ ખોટું ને ન ભરાણો ઓ છે બીજી નળની લાઈન જ લઈ લેવાય તો જો ગઈ આવી રીતે ખાટલો ભરી હાલ સુખાભાઈ ચા મૂકી છે આપણે કાલનો બધાને બહુ થાક લાગ્યો કાલ છે ને 15 ખાટલા ભર્યા તો બહુ થાકી ગયા તો આજે ગુડ મોર્નિંગ પાછું થઈ ગયું છે અને અહીંયા જો દૂધ ગરમ છે આમાં છાશ છે અને આમાં ગોળામાં તડકો આવે છે બંધ કરી દઈએ એ બારી બંધ કરીને પવન ન થતો અને પાણી તે છે ને ગરમ ન થતું થોડુંક દૂધ નાખી દઉં કંઈ બહુ પીવું નથી ઓ કાના અબ તો મુરલી આમાં છે ને થોડોક એવો મસાલો છે જામ બહુ કંઈ જામતો નથી પણ જરાક એવું નાખું મસાલો ચાનો હું ઘરે જ બનાવું મને એ જ ગમે ખાંડ જ નથી નાખી વિડીયોમાં ચાલો ચેનલ ઉપર પહેલી વાર હોય ને તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો પેલી કોમેન્ટ કરજો ભાઈ સુખાભાઈ છે ને ગળી ચા પીવે થોડીક એટલે સાવ એને મોળી ન ભાવે મને મોળી ભાવે એને ગળી ભાવે જેમ ચા પીને એમ શ્વાસ ચડે ને થાક લાગે છે હમણાં પપ્પા આવશે તો એને આપવાનું પાછું બરોબર એમ નહીં કરી જીતવાઈ જાય એમને જીતવાઈ જાય મૂકી ગાઈસ જો આપણે મગ રેડી થઈ ગયા છે મગમાં છે ને ઉપર બધું જામી ગયું છે ઘાટા રાખ્યા જ ને એટલે અને આ છે અમારું આંબાનું ફળ કે એટલું મોટું છે જો 250-300 ગ્રામની એક કેરી છે પણ એક જ છે આનો ગોઠલો નીકળે ને તો ફળિયામાં વાવી દેવો છે એટલા માટેના મસ્ત બાજરાના રોટલા બહુ કંઈ સારા આવડતા નથી પણ આવડે એવા કરીને રોટલો ઓછો આવડે જો આ બધા કપડામાં વીંટવી દીધા છે કારણ કે એમાં સારા રહે કે નહીં જો નવો બાજરો છે ને તો કલર ને ડિઝાઇન કેટલા મસ્ત આ વધારે સારું બન્યું છે પેલો રોટલો ન બહુ સારો બને આવડતો નથી એટલે બાકી તો એક બધા રોટલા સારા જ બને તો એવું બધું છે અને અહીંયા તો હજી જોરશોરમાં કામ ચાલે છે
બધા છોકરાઓ આવી ગયા છે ગાઈસ પલંગ ભરવા લે આ લે. સેલિબ્રિટી ગાઈસ હો. ગાઈસ તો આ બધાને જો ક્રિકેટ રમવા કૃષ્ણને લઈ જવા માટે હા. ખાસ તો આવ્યા છે પલંગ હા. ભરવા અને હમણાં આખી ગેંગ બતાવું તમને ગેંગ માંડ હાથમાં આવી છે ગાઈસ એટલે આ યુટ્યુબ માં મૂકતા ને એવું મૂકવાનું જ છે માંડ હાથમાં આવ્યા બધા સેલિબ્રિટીને પલંગ ભરતા આવડતા નથી એ શીખી જવાનું છે હવે છે ને બહુ બધા આવી ગયા છે જો કલરના ખાટલા ભરાય છે આપણા ફળિયામાં અને સુખાભાઈને આવી રીતે શાહ નાખવાના લાંબા એમ ને અને અહીંયા જો ભલે ભાઈ આવી ગયા આ જો અમારે શ્રેય એક ગાઈસ 30 ખાટલા ભર્યા કેટલા ભર્યા 30 ભર્યા તો તમારે કોઈને ભરાવો હોય તો એક ખાટલાના 200 રૂપિયા લેશે સેલિબ્રિટી તને જો ભરે છે અને આ બધા અહીંયા ગૂંચવાડા છે બ્લોગ ચાલુ થયો ને તો બધા આડાવડા થઈ ગયા હો કેમ ભાગી ગયા તમે આ છે ને આખી ક્રિકેટની ટીમ છે આખી ટીમ નથી હજી તો રાતે 10 વાગ્યાનો જન્મ છે હા કે દાણા ચપટી નખાવી આ સુખાભાઈ નું ધરાઈ ગયા દાણા ચપટી નો હોય ક્રિશ્ચા મને કાઈ હળી કરે અને છોકરો છું નાનો ઉભો રે અહીંયા બેહી જાઓ ઉભો રે તમે ગેટ મારતો તો લેને પણ મૂકી દેને પણ ખોલ એ મનીષ ભરીને પછી આવી રીતે એક છોકરાઓને ગોઠવી દે ભરીને પછી છે ને અહીંયા એક જગ્યાએ મૂકી દેવાના આમ કરી હવે એક જગ્યાએ છે ને એ તોડવા નથી લાઈનમાં મૂકવાના તારે યુટ્યુબ ચાલુ કરવું છે હા અને આ છે બેસ્ટ કારીગર નાનો ને મસ્ત કારીગર હો ક્યાંય પલંગમાં ભૂલ નથી આવતી એનાથી જો કોનાથી આનાથી તને આવડે છે મામલા હા સુપર ભૈરાય ને પલંગ જો એની ટ્રીક આખી અલગ હોય જો અહીંયા સુખાભાઈ આરતી કાઢે છે તો ગાઈસ આવું બધું કામ છે આપણું પલંગનું હવે જો આટલા પલંગ રહ્યા છે પણ તમને બતાવી દઉં 1 2 3 4 5 6 7 ને 8 અને અહીંયા નીચે છે એટલે જો એટલે 15 છે 15 પલંગ હવે રહ્યા છે હા આખા એક ખાટલાની જ કાપી છે થઈ જાય આટલી થઈ જાય સુખાભાઈ થઈ જાય ને કે ના થાય હે ઘટશે હો થોડી કાઢ લે ક્રિશ આમ આટા ન મારવાના હોય હો ક્રિશ આટી કાઢ તું ક્યાં રે છો એલા કાંઈ નહીં અહીંયા તમારે પલંગ ભરવા બોલાવ્યા તમને અમે પલંગ તો ભરીએ છીએ ભાઈ તૈયાર ભરીને પાછો ખાલી મૂકી આવ્યો કેટલું બસ એ જરાક જ કર્યું હો એને પૂરા કર્યા હા અડધો કોઈ પણ લાગતો